નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે આ સ્વઅધ્યયન પોથી આવેલી છે નવી, એમાં ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના પ્રથમ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ 8માં જે યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન એની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું. જેમ કે એક્ટિવિટી નંબર 1, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીંયા જે ડાયલોગ બોક્સ આપેલું છે કે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ, બરાબર. પહેલાં આપણે આ ડાયલોગ બોક્સનું રીડિંગ કરીશું. ઇન્ટરવ્યુઅર સેઇડ, હેલો મિસિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. સુનિતા વિલિયમ સેઇડ, હેલો, નાઇસ ટુ મીટિંગ યુ. ઇન્ટરવ્યુઅર સેઇડ, વેર ડુ યુ વર્ક એટ? સુનિતા વિલિયમ સેઇડ, એટ NASA એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. Interviewer said, and where were you born? Sunita Williams said, Ohio. Interviewer said, what is your date of birth? Sunita Williams said, 19th September 1965. Interviewer said, where did you get your graduation from? Sunita Williams said, I did my graduation from Florida Institute of Technology. Interviewer said, which special item did you bring with you in the space first time? Sunita Williams said, the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. Interviewer said, who inspired you in your life and work? Sunita Williams said, Mahatma Gandhi. And the last question, interviewer said, what is your country of origin? Sunita Williams said, India. In fact, my father Deepak Pandya is from ગુજરાત. તો અહીંયા આપણે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ વચ્ચેની વાતચીત જોઈ. હવે આપણે નેક્સ્ટ પેજ પર જે ટેબલ આપ્યું છે એને જોઈએ. જો અહીંયા જે ટેબલ આપ્યું છે તેમાં સુનિતા વિલિયમ વિશેની બધી જ માહિતી તમારે ભરવાની છે. ડેટ ઓફ બર્થ તો જે આપેલી છે, એનું પ્રોફેશન તો આપણે લખ્યું છે ફ્લાઇટ એન્જિનિયર. કન્ટ્રી ઓફ ઓરિજિન તો ઇન્ડિયા. વર્ક એટ તો નાસા. ગ્રેજ્યુએશન ફ્રોમ તો શું આવશે? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બર્થ પ્લેસ ઓહિયો. ઇન્સ્પાયર્ડ બાય તો મહાત્મા ગાંધી. અને સ્પેશિયલ આઇટમ શી બોટ વિથ હર ડ્યુરિંગ ધ ફર્સ્ટ સ્પેસ જર્ની તો ત્યાં આવશે ભાગવદ ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા, એન્ડ ધ લેટર રિટન ઇન હિન્દી બાય હર ફાધર. તો આ રીતે આ ટેબલને તમારે પૂર્ણ કરવાનું છે. આગળ જોઈશું એક્ટિવિટી નંબર 1નો બી છે, fill in the blanks using the word given in the bracket. બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે નીચેની બ્લેન્ક્સ ભરવાની છે. તો અહીંયા પણ બે મિત્રો વચ્ચેની વાતચીત છે, રાજીવ અને દિશા. રાજીવ સેડ, હાય દિશા, ગુડ મોર્નિંગ. દિશા સેડ, ગુડ મોર્નિંગ. વી હેવ અ વીક's holiday. What is your plan? Rajiv said, I would visit some hill station. Disha said, wow. Was also thinking the same? Rajiv said, which places will you visit? Disha said, Kulu Manali and Simla. Let's get ticket book for the Sahitya Express. Rajiv said, can we get from Delhi? Disha said, we can get luxury coaches from Delhi. Rajiv said, how much does it cost? Disha said, nearly 10,000 each one. Bye. તો આ રીતે તમારે આ બ્લેન્ક્સ બધી ફિલઅપ કરવાની છે, બરાબર. આગળ જોઈશું એક્ટિવિટી 1નો સી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા પણ બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે એ બરાબર જોઈ લેવાના છે અને ત્યારબાદ અજય અને ભાવેશ વચ્ચેની જે વાતચીત આપી છે આપણે પૂર્ણ કરવાની છે. અજય સેઇડ, ટુડે માય મમ્મી બોટ મેંગોઝ. ભાવેશ સેઇડ, I like mango very much. Ajay said, I know that. And these are for you. Bhavesh said, wow, thank you. We'll eat all of them. Ajay said, I have something for you. Bhavesh said, what's it? Ajay said, a bunch of grapes. Bhavesh said, okay, but I don't like grapes. Ajay said, okay, here is the basket of apple. Bhavesh said, thank you so much. બરાબર. આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે.
આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે. જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા, તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવો ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. જોઈશું એક્ટિવિટી નંબર 2, જેનો એ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક નાનો પેરેગ્રાફ આપેલો છે તે આપણે વાંચીશું અને ત્યારબાદ નીચેના આન્સર આપીશું. હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ રીટાઝ બર્થડે ટુડે. હેતલ વિલ ગો ટુ રીટાઝ હાઉસ એન્ડ શી વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ. They will celebrate Rita's birthday. હવે પ્રશ્ન જોઈએ. Who are friends? તો હેતલ and Rita are friends. Whose birthday is today? તો it is Rita's birthday today. When will Hetal go to Rita's home? તો she will go there in the evening. Next આગળ જોઈશું. આપેલું છે Ramakant will go to Jamnagar and attend his cousin's marriage. The marriage is on Sunday and he will go there by luxury bus. હવે અહીંયા ક્વેશ્ચન અને આન્સર બંને આપણે બનાવવાના છે, બરાબર? તો પહેલાં ક્વેશ્ચન બનાવીએ. Who will go to જામનગર? તો જેનો આન્સર છે રમાકાંત will go to જામનગર. Why will go to જામનગર? તો રમાકાંત's cousin's marriage. When will he go for marriage? તો he will go for marriage on Sunday. આગળ જોઈએ નંબર 3. પેરેગ્રાફ છે જય will go to અમદાવાદ tomorrow. He will visit the science city and he will go there by train. તો હવે ક્વેશ્ચન બનાવીશું. Who will go to અમદાવાદ? તો જય will go to અમદાવાદ. Where will he visit? So he will visit the science city. How will he go? So he will go there by train. આગળ જોઈશું એક્ટિવિટી નંબર 2નો બી જોઈએ. સ્ટડી ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન એન્ડ ફ્રેમ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ. અહીંયા જે ટેબલમાં ઇન્ફોર્મેશન આપી છે એનો અભ્યાસ કરવાનો છે અને બાજુના પેજ પર આપણે એના ક્વેશ્ચન આન્સર લખીશું. આગળ જોઈએ. એક એક્ઝામ્પલ આપેલું છે તમારા માટે કે વેન વોઝ કલ્પના ચાવલા બોર્ન? તો કલ્પના ચાવલા વોઝ બોર્ન July 1st, 1961. તો એ જ પ્રમાણે આપણે 5 ક્વેશ્ચન બનાવીશું અને તેના આન્સર પણ આપીશું. નંબર 1. વેન વોઝ રાકેશ શર્મા બોર્ન? તો રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન January 13, 1949. સેકન્ડ ક્વેશ્ચન. વેર વોઝ કલ્પના ચાવલા બોર્ન? આન્સર કલ્પના ચાવલા બોર્ન ઇન કરનાલ. ક્વેશ્ચન નંબર 3. વેર વોઝ રાકેશ શર્મા બોર્ન? તો રાકેશ શર્મા વોઝ બોર્ન ઇન પટિયાલા. નંબર 4. વેર વોઝ કલ્પના ચાવલા વર્ક? તો આન્સર ઇઝ કલ્પના ચાવલા વોઝ વર્ક એટ નાસા. એન્ડ ક્વેશ્ચન નંબર 5. વેર વોઝ રાકેશ શર્મા વર્ક? તો આન્સર ઇઝ રાકેશ શર્મા વોઝ વર્ક એટ ઇન્ડિયન એરફોર્સ. આગળ જોઈશું એક્ટિવિટી નંબર નેક્સ્ટ. હિયર આર સમ રીડલ્સ. રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર ધેમ. તો અહીંયા રીડલ જોઈએ આપણે
Riddle number 1. I have a 4 legs, I bark, and I am a faithful animal. Who am I? તો આન્સર છે dog. Number 2. I have a 2 legs, I have a 2 wings, I have my nest, and I can fly. Who am I? The answer is bird. Number 3. I have a 4 legs, I am a big animal, and I have a big ears. Who am I? The answer is elephant. Number 4. I don't have a legs, I don't have a ears, I can swim, and I live in the water. Who am I? The answer is fish. And number 5. I have a 4 legs, I am a carnivorous, and I am the king of forest. Who am I? The answer is lion. આગળ જોઈએ. Activity number 4. Read the given text and answer the question. અહીંયા દેખો, તમારે આ પેજ ઉપર જે ટેક્સ્ટ આપેલી છે ચિત્ર સાથેની એ ધ્યાનથી તમારે વાંચવાની છે, બરાબર? અને ત્યારબાદ નેક્સ્ટ પેજ પર જે ક્વેશ્ચન આપેલા છે એના આપણે આન્સર આપીશું. તો જોઈએ ક્વેશ્ચન્સ. નંબર 1. Who asked questions to participant? તો મિસ્ટર પરમાર asked question to participants. Number 2. Give rhyming words for night. તો આન્સર છે bright. Number 3. How much time will Nandita get the answer? The second question. Only 1 minute will Nandita get to answer the second question. Number 4. How much amount will the participant get as a scholarship for event month? The participant get rupees 200 every month as a scholarship. Number 5. Find out a similar words for present from the given text. તો gift છે, બરાબર? પ્રેઝન્ટનો સિમિલર વર્ડ છે gift. Number 6. There were 3 helpline. True or false? તો true. Number 7. How much time will Miss Tick Tick give to the answer? One question. તો 60 seconds. Number 8. Give opposite word for incorrect. તો correct. Number 9. Fund for the education is called scholarship. And number 10. Make 3 spelling from the words. અને વર્ડ્સ આપેલો છે કોમ્પિટિશન. તો એક્ઝામ્પલ આપેલું છે પેટ. બાકીના 3 આપણે બનાવવાના છે. તો ઓન, કમ અને ઓપન. આગળ જોઈએ એક્ટિવિટી નંબર 5, જેનો એ છે. હિયર ઇઝ ધ ટાઈમ લાઇન ઓફ ગીતા and she is studying in standard 8 like you. Read it and try to make your timeline in the given table. નીચે ગીતાની ટાઈમલાઈન આપેલી છે, એનો બરાબર અભ્યાસ કરવાનો છે અને દરેક બાળકોએ પોતાની ટાઈમલાઈન બનાવવાની છે. તો તમે આને ધ્યાનથી વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે કે તમારે કઈ રીતે બનાવવાની છે. તો જોઈએ. જો અહીંયા ઉદાહરણ તરીકે આપણે બનાવેલી છે, નામ આપ્યું છે રિયા. હવે યર લખ્યું છે અને સામે એની ઇવેન્ટ લખી છે, બરાબર? આગળ જોઈશું એક્ટિવિટી નંબર 5, જેનો બી છે. હિયર ધ ફોટોગ્રાફ્સ ઓફ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. સર્ચ ધેર ડિટેલ ઓન ઇન્ટરનેટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. તો અહીંયા આપણા ગુજરાતના મુખ્યમંત્રીઓના ફોટા આપેલા છે, સિક્વન્સમાં જ આપેલા છે. તમારે દરેકે ઇન્ટરનેટ ઉપરથી દરેકની માહિતી મેળવવાની છે અને બાજુના પેજ પર જે ટેબલ આપ્યું છે એને આપણે ભરવાનું છે, બરાબર? તો જોઈએ. તો જુઓ, આ રીતે તમારે નેક્સ્ટ પેજ ઉપર આ રીતે એમની માહિતી દરેકની ભરવાની છે. નંબર 1માં છે ડૉક્ટર જીવરાજ મહેતા. એમનો વર્કિંગ પીરિયડ પણ આપણે લખ્યો છે અને એનું સેન્ટેન્સ પણ બનાવેલું છે. એ જ પ્રમાણે નંબર 2 ઉપર અંતરાય મહેતા. નંબર 3 હિતેન્દ્ર દેસાઈ. નંબર 4 ઘનશ્યામ ઓઝા. નંબર 5 ચિમનભાઈ પટેલ. નંબર 6 બાબુભાઈ પટેલ. તો આ રીતે દરેકના નામ સાથે તેમનો વર્કિંગ પીરિયડ અને સેન્ટેન્સ લખેલા છે, જે બરાબર જોઈને તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં ફિલઅપ કરવાનું છે, બરાબર?
આગળ જોઈશું એક્ટિવિટી નંબર 6. એરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. નીચે જે સેન્ટેન્સ આપેલા છે એને ધ્યાનથી વાંચવાના છે અને એની પ્રોપર ઓર્ડરમાં આપણે ગોઠવવાના છે. તમે જુઓ મેં આગળ નંબર આપેલા છે, જે નંબર આપેલા છે એ જ પ્રમાણે તમારે એ નંબરને ગોઠવી દેવાના છે. આગળ જોઈશું એક્ટિવિટી નંબર 7નો A. ધ રાઇટ ઓપ્શન ફોર ધ ગિવન ક્વેશ્ચન. ક્વેશ્ચન આપેલા છે અને એના 4 ઓપ્શન આપણે બનાવવાના છે. નંબર 1, હુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન યોર ક્લાસ? તો અહીંયા આપણે 4 ઓપ્શન મૂકેલા છે: રોનક, જિયાન, વિકાસ, કિરણ. નંબર 2, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ડેઝર્ટ ઓફ ઇન્ડિયા? તો ઓપ્શન આર થાર, ગોબી, સહારા અને કચ્છ. નંબર 3, હુ ઇઝ નોન એઝ ધ સીપ ઓફ ડેઝર્ટ? ઓપ્શન આર લાયન, ટાઈગર, કેમલ, એલિફન્ટ. અહીંયા આપણે આન્સર નથી આપવાના, બરાબર, ખાલી ઓપ્શન જ મૂકવાના છે. નંબર 4, હુ ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર ઇન યોર સ્કૂલ? તો ઓપ્શન મૂક્યા છે રોહિત, વનરાજ, સાગર, ફેનિલ. ક્વેશ્ચન નંબર 5, હુ વોઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? ધ ઓપ્શન આર સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, ઝાકિર હુસેન કે મહાત્મા ગાંધી. નંબર 6, હુ ઇઝ ધ ફાધર ઓફ નેશન? ધ ઓપ્શન આર સરદાર પટેલ, નહેરુજી, ગાંધીજી કે ભગતસિંહ. એન્ડ નંબર 7, હુ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા? ધ ઓપ્શન આર ભગતસિંહ, સરદાર, ગાંધીજી કે નહેરુજી. તો બરાબર આ રીતે તમારે પણ ઓપ્શન મૂકીને એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ એક્ટિવિટી નંબર 7નો B. ફ્રેમ અ ક્વેશ્ચન ફોર ધ ગિવન ઓપ્શન. હવે એક્ઝેક્ટ એથી ઓપોઝિટ કરવાનું છે. અહીંયા ઓપ્શન આપેલા છે ને આપણે ક્વેશ્ચન બનાવવાના છે, બરાબર. ક્વેશ્ચન 1, વિચ સ્ટેટ ઇઝ ફેમસ ફોર હિસ્ટોરિકલ પ્લેસીસ? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, બરાબર. બીજો ક્વેશ્ચન બનાવીએ, વિચ સ્ટેચ્યુ ઇઝ ઇન ગુજરાત? નંબર 3, વિચ ઇઝ ધ ક્લીન સિટી ઓફ ગુજરાત? નંબર 4, વિચ ઇઝ અવર નેશનલ ગેમ? નંબર 5, વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા? નંબર 6, હુ ઇઝ નોન એઝ ધ સીપ ઓફ ડેઝર્ટ? નંબર 7, ફાઇન્ડ આઉટ ઓર વન આઉટ. તો બરાબર આ રીતે તમારે અહીંયા ક્વેશ્ચન બનાવવાના છે. આગળ જોઈશું એક્ટિવિટી નંબર 8. એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ ડિક્શનરી ઓર્ડર. બ્રેકેટમાં જે બધા વર્ડ્સ આપેલા છે એને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે કે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવવાના છે. તો જે નીચે આપણે ગોઠવેલા છે, બરાબર. શરૂઆતમાં આવશે એરાઉન્ડ, એરેન્જ, એસ્ટ્રોનન્ટ, બાસ્કેટ, કાર્પેટ, કોમ્પ્યુટર, કરેક્ટ, ઓર્ડર, સિગ્નલ અને લાસ્ટ આવશે જો. આગળ જોઈએ એક્ટિવિટી નંબર 9માં એક એક્ટિવિટી આપેલી છે કે સ્કેન ધ QR કોડ, વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. હવે અહીંયા તમે તમારા મોબાઈલમાં એક આ જે QR કોડ આપેલો છે એ તમારે સ્કેન કરવાનો છે અને ત્યારબાદ એક નાનો વિડીયો ખુલશે જે તમારે જોવાનો છે અને ત્યારબાદ એ વિડીયોના આધારે નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે, બરાબર. જો અહીંયા મેં વિડીયો જોયો છે અને આન્સર મેં આપ્યા છે. હાઉ મેની ગ્રુપ્સ આર ધેર? The answer is there are 4 groups. Question number 2, how many points do the participant get for the correct answer? So the answer is participant get 10 points for the correct answer. Number 3, name the groups. તો એ 4 ગ્રુપના નામ છે what, why, when અને who. Number 4, how many students are there in each team? So there are 2 students in each group. Number 5, according to you, who will win the quiz? Give the reason for your answer. The answer is team Ben will win the prize. તો આ રીતે તમે એના આન્સર ભરવાના છે, બરાબર. તો અહીંયા આપણી ઇંગ્લિશ યુનિટ 1ની સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી પૂર્ણ થાય છે અને નેક્સ્ટ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન માટે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.